कवि लखे छे कि ऊंचे महलान ते उठान ते ने जाने जग जाने है ने तैसे द्वार दुधुंबी बजाने। તમારી પાસે કરોડોની સંપત્તિ હશે, હાથ હાથ માલની હવેલીઓ હશે અને અબજો રૂપિયા તિજોરીઓમાં ખડક્યા હશે, જગત યાદ નહીં કરે। ઊંચે મહિલાન તે ઉઠાન તે ને જાને જગ જાને હે ને તૈસે દ્વાર દુધુંબી બજાનતે। તમારા નામના દુધુંબી વગાડશો, જગત તમને નહીં ઓળખી શકે। પણ રસિક બિહારી ચાર બ્યાન તે જહાન જાને, એક વિદ્યા હરિ ધ્યાન તે કૃપાન તે રુદાન તે। કાં તો તમારી પાસે વિદ્વતા હોય, તમે કવિ હો, પડશે પણ શરીર પણ પ્રસિદ્ધિના ગઢ પડશે નહીં, વાતું રહેશે વીર દુનિયામાં ભલા તણીઓ ભાણના। જેને સમર્પણ કર્યું વિદ્યા હરિ ધ્યાન તે કાં ભગત હોય, એને જગત ભૂલી નથી શકતી। હજારો વર્ષના તમે ઇતિહાસો લ્યો અને ભક્તોના નામે 400 વર્ષ પહેલાનો તમે ઇતિહાસ લ્યો। મેવાડ કોનો? તો મેવાડ મીરાનો મેવાડ કહેવાય, નહીતર ત્યાં એવા વીરવર પુરુષો થઈ ગયા। જુનાગઢ કોનો? નરસિંહ મહેતાનો। કાં તમે ભગત હો તો જગત નહીં ભૂલે। વિદ્યા હરિ ધ્યાન તે અને કૃપાન તે, કૃપાન નામ તલવાર। જો તમને તલવાર વાપરતા આવડતી હોય, જો તમે કોકના માટે સમર્પણ કર્યું હોય, માતૃભૂમિ માટે, કોઈની બેન દીકરીની ઇજ્જત જતી હોય એને બચાવવા માટે જેણે જેણે પોતાના પ્રાણની આહુતિ આપી, એવા વીરવર પુરુષોને જગત ભૂલ્યું નથી। કૃપાન તે રુદાન તે, દાતારને જગત નથી ભૂલી શક્યું। મોંઘા ભલે હોય તો રતન ખવાય નહીં, ખાય હવ બાજરો ને ઘઉં, મોટા મિલના માલિક હોય તો તાકા પહેરાય નહીં, હવા ગજ પહેરે છે હવ, પ્રભુ તું આપ હું એટલું લઉં, તને કઈ ઓછું વધુ નહીં ખાઉં। મોંઘા ભલે હોય તો રતન ખવાય નહીં। તુલસીદાસજી ભગવાનનો ઉપકાર એટલા માટે માન્યો કે તુલસી તબ તે જાનિયો, એ પરમાત્મા મેં તને ગરીબ નવાજ તેદુનો જાણી લીધો છે કે તું ગરીબોનો છો, કે મોતી કણ મોંઘો કિયો અને સોંઘો કિયો અનાજ। આ 5000 રૂપિયા તોલો બાજરો મળતો હોત અને 10,000 રૂપિયા તોલો ઘઉં મળતા હોત, ગરીબ માણસ જીવી ન શકે। હે પરમાત્મા તો ગરીબ નિવાજ છો, એ મને તેદુની ખબર પડી ગઈ। તુલસી તબ તે જાનિયો મેં તુમકો ગરીબ નવાજ, કે મોતી કણ મોંઘો કિયો અને સોંઘો કિયો અનાજ। કરોડપતિ શેઠિયો સંતની પધરામણી કરી, કરોડોની સંપત્તિ છે અને સંતની પધરામણી કરી। આ દેશનો સંત પણ કેવો હોય, પોતાના બંગલામાં બહુ સરસ બંગલો બનાવેલો, એટલે બાપજીની પધરામણી અને દરેક રૂમમાં લઈ જાય, બાપજી પધારો, આ રૂમમાં એસી છે, બાપજી પધારો ને, આ રૂમમાં એસી છે। એક પછી એક રૂમ બતાવતો જાય, એક પછી એક ઓરડા બતાવતો જાય અને એમાં એસી દેખાડીને ફૂલાતો જાય। સંતે કીધું કે હે તમે કયું ના એસી એસી કરો છો, એસી શું છે? બહુ સંત ભોળા હતા કે બાપજી બંગલો ઠંડુ કરવાનું મશીન છે અને ચાલુ કરીએ ને એટલે રૂમ ટાઢો થઈ જાય, ઠંડો થઈ જાય। એમ બહુ સરસ। હેસેઠ આખા બંગલામાં તમે એસી નખાવ્યા, કેટલો ખર્ચો થયો? કે બાપજી 3 લાખ રૂપિયા। બહુ સરસ। હેસેઠ તમે આ એસીને ચાલુ કરો, તમારો બંગલો ટાઢો કરો અને પછી તમે તમારા ઓરડામાં સુવો તો તમને નીંદર આવે છે? શેઠે કીધું નીંદર નથી આવતી। અને આ દેશનો સંત બહુ સારું બોલ્યો છે કે કોડા 3 લાખ રૂપિયા ખર્ચીના બંગલાના પાણા ટાઢા કર્યા, એ કરતા કોક ગરીબ માણસના કાળજા ટાઢા કર્યા હોત તો તને એમ નામ નીંદર આવી જા, તારે બંગલાના પાણા ટાઢા કરવાની જરૂર ન પડે। કરુણતા એ છે, જરૂરત છે જેને જીવતરની એને કોઈ જીવવા નથી દેતા, અને જીવે છે મોતના વાંકે એને કોઈ મરવા નથી દેતા। અરે સુખડને ઘી થકી બળતા શબો ધનવાનના મોંઘા, અને ગરીબની લાશ પર પૂરું કફન ચડવા નથી દેતા। આ જગત ધરાયેલાના મોઢામાં પરાણે કોળિયા દે છે, અને ભૂખ્યાને કાજ વાસી ભાત પણ વધવા નથી દેતા। જરૂરત છે જેને જીવતરની એને કોઈ જીવવા નથી દેતા।